ભાઈ બહેનો, 2023માં કેસ સ્ટડી આ પૂછાયેલી જે એક એવી પરિસ્થિતિને બતાવે છે જેમાં ભૂસ્ખલન એટલે કે લેન્ડસ્લાઇડ થયેલું છે અને બહુ સંકટની અવસ્થામાં તમે જે ભૂમિકા ભજવી રહ્યા છો એ તમારી બે પ્રકારની ભૂમિકા છે. પહેલી ભૂમિકા કઈ છે તમારી? ડીએમ છો તમે એરિયાના. બીજી તમારી ભૂમિકા છે કે તમે ડૉક્ટર પણ છો તમારા વ્યવસાયથી, એટલે કે તમારા નોલેજથી, ક્ષમા કરજો, વ્યવસાય તો એનો ડીએમનો છે. અને અહીંયા એક મહિલા ની સ્થિતિ એવી બને છે કે એને બ્લડ જરૂરી છે, એ ગર્ભાવસ્થામાં છે, બાળકને જન્મ આપવાની છે. આ પરિસ્થિતિનો સામનો કેમ કરવો? અને તમે પાછા ફિઝિશિયન છો એટલે તમે જે મૂળ મુદ્દો યા મૂળ પ્રશ્નો ઊભો થાય છે એ પ્રશ્નો ઊભો થાય છે કે માન્યતા પ્રાપ્ત બ્લડ બેંકનું બ્લડ અવેલેબલ નથી, તો ત્યાં જે લોકો ઉપલબ્ધ છે એમાંથી જેનું બ્લડ ગ્રુપ સાથે મેચ થાય છે એનું બ્લડ આ મહિલાને આપવું જોઈએ કે બીજું કંઈ વિચારવું જોઈએ? આ સંબંધમાં આપણને જે મુદ્દો દેખાય કે એક તરફ જીવનું જોખમ છે, બીજી તરફ નિયમ અને પ્રક્રિયાનું પાલન છે. રાઈટ? જીવનું જોખમ, નિયમનું પાલન, કઈ તરફ જવું? राइट? नियम શું છે? नियम तो कि मान्यता प्राप्त ब्लड बैंक માંથી જ લેવાનું. इस मामले में कौन से नैतिक मुद्दे शामिल हैं? एक प्रश्न है. बीजो प्रश्न है क्षेत्र के जिला मजिस्ट्रेट होने के नाते आपके पास उपलब्ध विकल्पों का मूल्यांकन कीजिए. એમાં પહેલું इस मामले में कौन से नैतिक मुद्दे शामिल हैं એનો જવાબમાં મેં 3-4 મુદ્દા તારવ્યા છે. પહેલું પ્રોફેશનલ નૈતિકતાનો મુદ્દો આ સ્થિતિમાં એક અગત્યનો નૈતિક મુદ્દો દેખાય છે. પ્રોફેશનલ નૈતિકતા એવું કહી રહી છે કે એને એની પાસે જે નોલેજ છે એ પ્રમાણે માન્યતા પ્રાપ્ત બ્લડ બેંકથી જ એણે બ્લડ લેવી અને એ મહિલાને શરીર ઉપર ચડાવવું જોઈએ. બીજી વાત, આપત્તિ અને જીવને જોખમવાની સ્થિતિમાં નિયમનો આદર્શ લાગુ કરવો કે જીવનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના આદર્શને લાગુ કરવો, આ પણ એક નૈતિક મુદ્દો છે જેની આપણે ચર્ચા કરી. ત્રીજો, જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ એ પણ નૈતિક મુદ્દો મહત્વનો છે કે તેની જ ટીમના કેટલાક સભ્યો નિયમના આદર્શને અનુસરવાનું સમર્થન કરી રહ્યા છે અને માન્યતા પ્રાપ્ત બ્લડ બેંકનું જ રક્ત લેવા પર ભાર આપી રહ્યા છે, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટનું અંતઃકરણ માનવતા અને વ્યક્તિના જીવનને બચાવવાના આદર્શને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યું છે. એ આપણને કઈ રીતના લાગ્યું? છેલ્લું વાક્ય લખેલું છે કે ભાઈ એનું તો મને એવું જ કહે છે કે અત્યારે આનો જીવ બચાવવો સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. તો અહીંયા પણ એક કન્ફ્યુઝન ઊભું થશે જો આ સર્વસંમતિ હોય તો કંઈક અલગ દિશામાં જાત. મુદ્દો 4, એક નૈતિક મૂંઝવણ એ પણ છે કે માન્યતા પ્રાપ્ત બ્લડ બેંકનું રક્ત નથી અને ટીમના કોઈ મેમ્બરનું રક્ત જ એ મહિલાને ચઢાવવામાં આવે તો એ મહિલાને ગર્ભમાં રહેલું બાળક બંનેને જીવનું જોખમ ઊભું થઈ શકે છે. તો તમે નિર્ણય લેશો જીવ બચાવવા માટે, પરંતુ પરિણામ તો જીવ જવાનો પણ આવી શકે. તો વર્તમાન સ્થિતિમાં જીવ જવાનું જોખમ છે અને તમારા કાર્યવાહી પછી પણ જીવ જવાનું જોખમ છે. તો ભયંકર એથિકલ ડાયલેમા યા નૈતિક દ્વિધા ઊભું કરે છે. बीजो प्रश्न है क्षेत्र के जिला मजिस्ट्रेट होने के नाते आपके पास उपलब्ध विकल्पों का मूल्यांकन कीजिए. तो જેટલા વિકલ્પ મને દેખાણા, હવે એમાં શબ્દ વાપર્યો છે મૂલ્યાંકન કીજીએ. મારા યુવાનો એનો અર્થ એ થાય કે તમારે એ બતાવવું પડશે કે આના પ્લસ માઇનસ શું છે, પહેલી વાત. બીજી વાત વિકલ્પના, બીજી વાત એ બતાવવું પડશે કે આવી પરિસ્થિતિમાં તમે શું નિર્ણય લ્યો છો અને નકારો છો કે સ્વીકારો છો આ વિકલ્પને. રાઈટ? નિષ્કર્ષ પર પહોંચવું પડે. તો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ વિકલ્પ છે તો એના હકારાત્મક નકારાત્મક તમામ પાસા જોઈ કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરી અને આપણે ડિસિઝન ઉપર આવવાનું આવે અને એને જ આપણે શું કહીશું બેટા? મૂલ્યાંકન. રાઈટ? તો વિકલ્પ એક છે વ્યાવસાયિક નૈતિકતા અને માનવતા બંને આદર્શોનું પાલન કરવું. આ સૌથી મને બેહતરીન વિકલ્પ દેખાય છે. કઈ રીતે? તો કે વ્યાવસાયિક નૈતિકતાનું પાલન કરીને માન્યતા પ્રાપ્ત બ્લડ બેંકથી બ્લડ મેળવવાનો પ્રયત્ન કરવો અને એનડીઆરએફ થકી એરલિફ્ટની સુવિધા શક્ય બનાવી એ મહિલાને નજીકની કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવી. રાઈટ? એનડીઆરએફ છે જ્યાં, એને ચૂંકી પહાડી વિસ્તાર છે આપણી પાસે, તો પહાડી વિસ્તારમાં એનડીઆરએફ પાસે હેલિકોપ્ટર હશે જ, એર એમ્બ્યુલન્સ પણ હોઈ શકે. બટ હું માનું છું કે એનડીઆરએફ પાસે બધી સગવડ છે જ, કારણ કે મેં બધું ગોઠવી રાખ્યું છે. મારે હંમેશા આનો સામનો કરવો પડે છે કારણ કે હું ઉત્તરાખંડમાં છું. ઓકે. બીજી વાત, આ વિકલ્પ લગભગ બધા જ નૈતિક અને વ્યાવસાયિક આદર્શોની દ્રષ્ટિથી બહેતરીન દેખાય છે. આ વિકલ્પના આધારે એક તરફ ત્વરિત રીતે મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય છે તથા માન્યતા પ્રાપ્ત બ્લડ બેંકનું રક્ત એ મહિલાને ઉપલબ્ધ કરાવી શકાય છે. આ વિકલ્પમાં કેટલીક બાધાઓ ઊભી થઈ શકે છે. હવે પહેલી બાધા તો એ છે કે બની શકે કે એ સમય અને પરિસ્થિતિમાં
તાત્કાલિક એરલિફ્ટની સુવિધા જ શક્ય ન થઈ હોય, અને શક્ય થઈ હોય તો ખરાબ વાતાવરણના કારણે હવાઈ મુસાફરી કરવી જોખમકારક હોઈ શકે. એ પણ એક રિસ્ક છે આ નિર્ણયમાં. જો આવી સ્થિતિ હોય તો પછી સડક માર્ગે મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવાનો નિર્ણય લેવો પડે, અને એ પ્રક્રિયામાં લાગતા સમય તેમજ મહિલાના જીવનને જોખમની તીવ્રતા અંગે વ્યક્તિગત કૌશલ્યના આધારે તેમજ ટીમના અન્ય ડૉક્ટરોની સલાહના આધારે નિર્ણય લેવાની બાધ્યતા ઊભી થઈ શકે કે હવે રોડના માર્ગે લઈ જવા કે અહીંયા જ કંઈક કરવું. એ તો પછી આપણે બધાને સાથ સલાહ લઈશું એક્સપર્ટ્સની, અને પછી આગળ વધશું. ઉપલબ્ધ વિશ્લેષણથી એવું લાગે છે કે ઉપલબ્ધ પરિસ્થિતિઓમાં આ વિકલ્પ યોગ્યતમ છે. હું સર્વોત્તમ નથી કહેતો, રાઈટ, યોગ્યતમ છે જો આપણને આવી બાધા ન હોય તો. બીજી વાત, જો વિકલ્પ એક શક્ય ન હોય તો વ્યક્તિનો જીવ બચાવવા માટે જરૂરી તમામ પગલાં લેવા. ડીએમ તરીકે તમને પાવર છે, તમે આવું કંઈક કરી શકો છો. વર્તમાન સંજોગોને ધ્યાને રાખી માન્યતા પ્રાપ્ત, એટલે મેં સંજોગોને પરિસ્થિતિને મહત્વ આપ્યું છે. માન્યતા પ્રાપ્ત બ્લડ બેંકથી રક્ત ન મળવાની સ્થિતિ હોવા છતાં અને મહિલા તેમજ ગર્ભના બાળકને જીવનું જોખમ હોવાની સ્થિતિને ધ્યાને રાખી મહિલાને એ સ્થાન ઉપર યોગ્ય હોય એવા રક્તને ચઢાવવાની વ્યવસ્થા ઊભી કરવી. પહેલી વાત, આવી સ્થિતિમાં એવું બની શકે કે મહિલાના બ્લડ ગ્રુપ મુજબનું બ્લડ ગ્રુપ ધરાવતો યુવા અને સ્વસ્થ વ્યક્તિ ત્યાં ઉપલબ્ધ ન હોય. જો આવી સ્થિતિ હશે તો આ વિકલ્પને અજમાવવો જ શક્ય નહીં રહે. આપણે જોવું પડે ને કે આ છે કે નહીં, અને પાછું એ યંગ હોય, હેલ્ધી હોય, ડાયાબિટીસ વાળો હોય તો કેમ ચડાવવું. આ વિકલ્પમાં બીજું જોખમ એ છે કે માન્યતા પ્રાપ્ત બ્લડ બેંકનું રક્ત હોવાની સ્થિતિના કારણે મહિલાને ચડાવવામાં આવેલા રક્તથી જ મહિલાઓને કોઈ સ્વાસ્થ્ય સંકટ ઊભું થઈ જાય અને તેને જીવનું જોખમ ઊભું થાય. આ સાથે વ્યાવસાયિક નૈતિકતાનું પાલન આ વિકલ્પમાં થતું નથી, એટલે આગળ જતાં આ બાબતમાં કોઈ સંકટની સ્થિતિ સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી જિલ્લા મેજિસ્ટ્રેટ ઉપર આવશે. જો પ્રથમ એટલે કે માની લો કેસ ખતમ થઈ ગયો તો પછી કોણ જવાબદાર છે, તો કે ડિસિઝન લેનાર. જો પ્રથમ વિકલ્પ શક્ય ન બને તો આ વિકલ્પ ઉપર જ કાર્યવાહી કરવી યોગ્ય જણાય છે. મારી સેકન્ડ પ્રાયોરિટી. વિકલ્પ 3, વ્યાવસાયિક નૈતિકતાથી જોડાયેલા નિયમને વળગી રહેવું, પછી ભલે ગમે તે પરિણામ આવે. આ તો 3 ઇડિયટમાં કોણ છે? વાયરસ. વાયરસ ફ્રોમ 3 ઇડિયટ. આ વિકલ્પથી જિલ્લા મેજિસ્ટ્રેટ પોતાની પ્રોફેશનલ નૈતિકતાથી જોડાયેલી પ્રક્રિયાનું પાલન કરવામાં સફળ થશે, પરંતુ આવી પ્રક્રિયાના મૂળભૂત ઉદ્દેશને પ્રાપ્ત કરવામાં અસફળ થઈ શકે છે. ઉદ્દેશ ભાઈ નિયમ અને પ્રક્રિયાનો શું હોય? લોકોનું હિત. ઉદ્દેશ શું હોય? લોક કલ્યાણ. ઉદ્દેશ શું હોય? લોક રક્ષા. તમામ નિયમો અને પ્રક્રિયા આ 3 ઉદ્દેશોથી તમને પ્રેરિત દેખાશે, અને એ ઉદ્દેશ જ પ્રાપ્ત નહીં થાય તો એ નિયમ અને પ્રક્રિયાની સાર્થકતા શું બચી? મીરાબેન અહીર સિવિલ હોસ્પિટલ પહોંચે એક ઇમરજન્સી કેસ લઈને. મીરાબેન અહીર એક અગ્રણી વ્યક્તિ છે, આપણા નેતા છે, રાઈટ, અને આ સિવિલ હોસ્પિટલમાં મિસબિહેવ કરવામાં આવ્યો રાજકોટમાં, હે ને? હા, યસ. જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અને એક ડૉક્ટર તરીકે જેની સર્વોચ્ચ પ્રાથમિકતા અને ઉદ્દેશ આપત્તિની સ્થિતિમાં કોઈ વ્યક્તિનું જીવન બચાવવાની છે. આ વિકલ્પથી એવી શક્યતા રહે છે કે એ મહિલા, ગર્ભનું બાળક અને નિયમો તેમજ પ્રક્રિયાઓનો ઉદ્દેશ જ મૃત્યુ પામી જાય. દેટ મીન્સ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અને એક ડૉક્ટર તરીકે સર્વોચ્ચ પ્રાથમિકતાનો ઉદ્દેશ શું છે? આપત્તિની સ્થિતિમાં કોઈ વ્યક્તિનું જીવન બચાવવાની છે. આ વિકલ્પથી એ શક્યતા રહેશે કે મહિલા, ગર્ભનું બાળક અને નિયમો તેમજ પ્રક્રિયાઓનો ઉદ્દેશ જ મૃત્યુ પામે. કેમ? તો કે મહિલા પણ મૃત્યુ પામશે, ગર્ભનું બાળક પણ મૃત્યુ પામશે, તો આ નિયમ પ્રક્રિયાનો કોઈ અર્થ રહેતો નથી. એ પણ ભલે પાલન થયું, પરંતુ એ પણ કેવા છે? નિરર્થક છે, નકામા છે. આવી સ્થિતિમાં આ વિકલ્પ અપનાવવાનો વિચાર તર્કસંગત અને માનવતાના મૂલ્ય બંને રીતે યોગ્ય જણાતો નથી, કારણ કે જે કારણો અને ઉદ્દેશોથી નિયમો અને પ્રક્રિયાઓ સ્થાપિત થઈ છે એ જ ઉદ્દેશ આ વિકલ્પમાં નિરર્થક બની શકે છે. રાઈટ. વિકલ્પ નંબર 4, નિયમો અને પ્રક્રિયાઓની મર્યાદામાં રહી ઉપલબ્ધ સંસાધનોના આધારે સ્થળ ઉપર જ મહિલાને બચાવવાના પ્રયત્ન કરવા. આ વિકલ્પ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ પોતાની આરોગ્ય ટીમને સ્થળ ઉપર જ મહિલાને સુરક્ષિત રાખવાનો અને બચાવવાનો આદેશ આપી શકે છે. આવી પરિસ્થિતિમાં મહિલાને ગર્ભમાં રહેલા બાળકના જીવને સૌથી મોટું જોખમ ઊભું થશે. આ કારણે આ વિકલ્પ અપનાવવો યોગ્ય અને માનવીય દેખાતું નથી. મેચ પૂરો. તમે આ રીતના વિકલ્પો વિચારી શક્યા હતા બેટા? હા, શું તમને એમાં તમારામાં ખામી લાગી? કોઈ વાંધો નહીં, સામાન્ય તો લખાય છે. વૈચારિક સામ્યતા છે, પરંતુ રજૂઆતની સામ્યતા નથી, એવું કહેવા માંગુ છો બેટા? રજૂઆતમાં તમારી પરિપક્વતા અભ્યાસથી આવશે. એ પહેલા દિવસે ના આવે કે હું પહેલા દિવસે તબલા હાથમાં લઉં, મને ઓલો કે આમ હાથ લાગે, આમ હાથ લાગે, પહેલા દિવસે જ તબલા તાલમાં વાગવા લાગે. બેટા એવું મોટા ભાગે કલાની બાબતમાં થતું નથી. લેખન એક કલા છે. વ્યાપક વિચાર નહીં આવવાના કારણો 2 છે. એક કે તમે સમયના સાપેક્ષમાં વિચારો છો, એટલે કે તમને ઓછો સમય મળે છે.
એટલે તમે વિચારી શકતા નથી. અને બીજું, ક્યાંક જ્ઞાનની કમી છે, રાઈટ? તો નોલેજની કમી પણ બાધક બનતી હોય. નોલેજની કમીને દૂર કરવાનો રસ્તો એ જ છે કે આપણે જે તૈયારી કરી રહ્યા છીએ, કરંટ અફેર્સ, વિવિધ વિષયો, હે ને, એને વાંચતા રહીએ, એનો અભ્યાસ કરતા રહીએ. એક શબ્દ હોય છે યુપીએસસી જીપીએસસીના છોકરાઓ માટે કે એ છોકરાઓ હારા બહુ લેબોરિયસ હોય. આપણે આળસુ બનીને જીવશું ને બેટા, હે, અને વચ્ચે વચ્ચે ક્યાંક કામ પણ કરી લેશું, છટકબારી ગોતતા રહેશું બેટા, તો આપણે આમાં સફળ બહુ મોડા થશું. અસફળ થશો એવો દાવો નથી કરતો. તમારે એટલું બધું હાર્ડ વર્કર હોવું જોઈએ. આ પરિસ્થિતિમાં ડીએમ સાહેબ ક્યાં છે? તો કે એ સાઇટ ઉપર છે જ્યાં સૌથી વધુ સંકટ છે. અને આપણે બધા ક્યાં હોઈએ? સામાન્ય લોકો આપણે આપણા રૂમમાં ટીવીમાં જોતા હોઈએ છીએ. તમે જ્યારે જાહેર સેવામાં છો મારા ભાઈ બહેનો, ત્યારે તમે એક એવી ભૂમિકા ભજવી રહ્યા છો જેનો દેશમાં બીજો કોઈ વિકલ્પ નહીં. તમે સમજો છો? તમારા સાથમાં બીજા આવી શકે એમાં ઇનકાર નહીં, પરંતુ તમારા વિકલ્પમાં બીજા આવી શકે અત્યંત કઠિન છે, ખાસ કરીને આપત્તિની આવી પરિસ્થિતિમાં, રાઈટ? અને આજે આપણે સામાન્ય નાગરિક તરીકે આ અમદાવાદમાં વરસાદ આવતો હોઈએ, અત્યારે બનાસકાંઠામાં વરસાદ આવ્યો, વટવામાં 6 કલાક 6 ઇંચ વરસાદ પડ્યો, દસક્રોઈમાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યો. આપણે આપણા રૂમમાં સુરક્ષિત બેઠા હતા, આપણે આપણા ઘરમાં ટીવી જોઈ રહ્યા હતા, પરંતુ એ સમયે દસક્રોઈ તાલુકા મથકના જાહેર ક્ષેત્રના કર્મચારીઓના અધિકારીઓ, પોલીસ તંત્રના કર્મચારીઓના અધિકારીઓ વરસાદમાં પલળી રહ્યા હતા. એમાં કેટલાય એવા હશે કે જેને કફની તાસીર હશે, કે જરાક વરસાદમાં પલળે એટલે શરદી તાવ થઈ જાય. હશે ને મારા છોકરાઓ? એ તમારે જીવનના સંઘર્ષમાં એ બધી વસ્તુઓને સામેલ કરવાનું લક્ષ્ય રાખી નહીં બેઠા છો, રાઈટ? મળીએ મારા છોકરાઓ.